ચેવા દાડા આયા છે મારા ભાઈબંધના ચેવા દાડા આયા છે પેપર ઈલું માર સામે રે પણ એનું મારું નામ નહીં ખબર હજુ સુધી. તો આ ડુગુ માટે બનાવો ડુગુ માટે તો ઈ જ ને ડુગુ માટે આવી ગોદડી આવી નેની હતી. આ ભોણાભાઈ માટે એમ અમારા આવનારા ભોણાભાઈ માટે. આભાર છે તમારો. આભાર કઈ દો આભાર છે તમારો. આભાર છે તમારો ભાઈ વિડીયો વાળા. હા તુડે ટીમ બધા ફાડી નાખ્યા હતા ચશ્મા ઉધી ઉલાડી મેલી તું આવને વિડીયો ના લાયા. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ આપણે ખેતરમાં ચાલુ કરીએ. દાદા નાસ્તો આપવા આવ્યા હતા અને પેલી બાજુ તો વદરા આવ્યા છે. આ જ વદરાએ મારું બાઇક પાડી હતું એટલે આજ તો હું બાઇક અંદર લાવી દીધું કારણ કે મેં કદી ટચ થવા દીધું નહોતું ને બાઇક જ્યારથી લાવ્યા હતા ત્યારથી બહુ જ હાચવ્યું હતું. અને આવી રીતે આ પાડી ઉપર કૂદતા જ્યાં ને ત્યાં ચોપા આગળ મારું બાઇક પડ્યું હતું. તે બાઇક ઉપર કૂદકો માર્યો મારું બાઇક પડી ગયું, ટોપા ઉપર ડેમેજ થઈ ગયું હતું. મેં તમને બતાવ્યું હતું. તો આ બાજુ દાદા બેઠા જુઓ. હમણાં આપણે કશું કહેવું નહીં, ખાલી કેમેરો એમની બાજુ કરશું તો એ કે આભાર છે તમારો. જોજો ખાલી તમે લેવા નાસ્તો ઈંડા વેણો ઈંડા સારી શું થયું હાથમાં? એ તો વાગે છે ને એટલે ફોહો ના વાગે એટલે આભાર છે તમારો. આભાર કઈ દો આભાર છે તમારો. આભાર છે તમારો ભાઈ વિડીયો વાળા. હા તો મિત્રો દાદા મૂડ હોય તો બોલી ને આમ મૂડ હોય તો ના બોલી. આમ તો આપણે ખાલી કેમેરો સામે કરીએ તરત કહી દઈએ આભાર છે તમારો. સંકેત કેમ હું આવ્યો તું? હા એમ નહીં, ચાર ઘેરથી તો અમ્મીને તો આપવા તો ગયા. હા ખેતરમાં જ એક દવાખાને તને બકાઈ ગયે તાર મામા ઘેર જાય. સંકેત હાથમાં ધોઈ દે, હાથમાં તો ફેર લાઈન પોણી તને બકાઈ ગયા. સંકેત તને બકાઈ ગયા. આ તગારામ નીકળ હાથ ધોઈ દે, તે પોણી ની નીકળ હાથ ધોઈ દે. ટપે હાર હાથ ધોઈ દે, જે હાથ બગડે તો એ તને બકાઈ ગયા. તો અમ્મીને તને બકાઈ ગયા. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને આ બાજુ મમ્મી પપ્પા જમવા બેઠા છે. જો હવે ટૂંક સમયમાં અમારું ઘર પાહું ભરી જવાનું. હાલ બે જણા બેસીએ પાહું ભરાઈ જા. પણ એ વખત અડધા હોય રહે ને અડધા કુવા પર રોશની આવશે. તમે બધા હોય રહેજો, અમે કુવા પર. ઈકણ એક પંખો હા ને બૈયન તો બીજું પેલો પડે. હા રોશની આપી દે કુલર હાથ ને હાનું શાક ભૂમિ ને આવું કરતા હશે હવે. બટાકાનું શાક તો જમી લઈએ અને પછી આગળનું રૂટીન બતાવીએ. તો મિત્રો આ બાજુ ચાનો ટાઈમ થઈ ગયો. ચા મૂકણી બાજુ બટાકાની કાતરી તળાઈ રહી છે. અને મિત્રો આજ આપણે વિડીયો બનાવ્યો નહીં કારણ કે બાના ક્યાંક બહાર જવાનું હતું ને બટી ભાઈએ કંઈક બીમાર થઈ ગયા હતા એટલે આવ્યા નહીં. અને વ્લોગ કરવા આપણે ક્યાંય બહાર ગયા નહીં. ચાનો ટાઈમ થઈ ગયો હજુ ઘરે જ છીએ. તો આપણે જોઈએ ક્યાંય જવાનું સેટ થાય તો જઈએ, બાકી વ્લોગ ઘરે બનાવીશું. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. હાલ હવે ચાનો ટાઈમ થયો એટલે ચા નાસ્તો થઈ રહ્યો. મિત્રો આ બાજુ મમ્મી ગુદડી બનાવે. રોશનીને આબા નહીં થોડા દિવસમાં એટલે એ માટે આપણા મમ્મીને ગોદડીઓ બનાવી રહ્યા છે. કેટલી ગોદડીઓ બનાવવાની? હા તો આ ડુગુ માટે બનાવો. આ ભોણાભાઈ માટે એમ અમારા આવનારા ભોણાભાઈ માટે. નાની વાત થોડી હાર મોટા ગોદડો તો શું પણ આવા એમ ગાળો ને ફાવડી
આટલું શ્યોર અમે ચમ કહીએ હો કે અમારા ભોણાભાઈ માટે, કારણ કે અમને અમારા માતાજી પર વિશ્વાસ હું કેવું મમ્મી, વિશ્વાસ તો પૂરેપૂરો વળી. અને આ વિડીયો એડવાન્સમાં આવશે. એડવાન્સમાં હજુ તો અમારા ભોણોભાઈ આયા નહીં, પણ આયા નહીં એડવાન્સમાં. એડવાન્સમાં અમે આટલા વિશ્વાસ સાથે કહી રહ્યા, કારણ કે અમને અમારા માતાજી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. આટલા સુધી વળી ગળાવું. હા, કે અમારા માતાજીનું વચન કદી ખાલી ના જાય. ના જ જાય. એ માટે જો અમારા ભોણાભાઈ માટે મમ્મી ગોદડીઓ બનાવી રહી છે, અને આવી તો મમ્મી અમારા રોશની બેન આવશે ત્યાં સુધી ચેટલી બનાવી દે. ગોદડીઓ તો થોડી હોય તો સારું ને એમ. ગોદડો તો મોટા મોટા ઘી હમ. અને થોડી ગોદડીઓ હોય ને એની તો સારું. ગીત ગા હેડ. બાબુ બોલતા હતા, પતિ બોલાલતા, એ ટુકલી તો કુટી પાછળ તંતાવું, કુટી પડી પાડી, છોકરાએ બૂમ પાડી. ટુકાઈ બૂમ પાડી. લેટ શક્તિ ભજન કા. એ હેલો મારો સાંભળો રણુજન રાય, હુકમ કરો તો પીર જાત રાય જાય. ઓ હેલો ખાઈને પેપર આપવા નહીં જતો તું? હાલી ના આવ્યો ચેવા દાડા આયા છે મારા ભાઈબંધના, ચેવા દાડા આયા છે. પેપર બરોબર નહીં ગયું, આમ પેલું ગયું થોડું. તે ચો વાંચ્યું ડાયરેક્ટ જ આલે. ડાયરેક્ટ હાલી તો સારું જ ગયું. આર્ટ્સ ના આલે, આર્ટ્સના લખ કરવાનું, જે થાય પછી જોઈ જા. જ કર્યું જે થાય ભાઈ. હાનું હતું પેપર? પેપર હાનું હતું? મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન. બહુ કાઢવું હતું મારા માટે કાઢવું હતું. બીજા માટે હેલું હોય છે, કારણ કે અમુક તો જે બહુ ભણ્યા હોય એને તો હેલું લાગે આવે. જે ભણ્યા હોય ઈવન તો મતલબ કે ભણ્યા હોય એમાં પૂછાય એટલે કોઈ વાંધો ના આવે, પણ તું તો એ મોલી કોઈ ભણે જ નહીં. કેટલા પેપર આલે? તો જ્ઞાન ના મનોવિજ્ઞાન બરાબર. સારા જ જોઈએ મારા પ્રમાણે. હા, બરોબર જોઈએ. પાસ થઈ જાય ખરો એમ. એ તો હવે ભગવાન જાણે. ખરેખર રખડતો નહીં, એ જે કરે ને એ તું ના કરી કે વાત કરી. સરવણજી નિહાળમાં નંબર આવ્યો. જો એક ગોપાલક નિહાળો પહેલા નોમાં પાટણમાં? હા એક નીમા હા ને એક એકલવ્ય આકડો. હા, એકલવ્ય તો એ તો આવ્યો. નજીક છે, એ તો હેરતા નીકળી જાવ. બરાબર. ઓ મિત્રો, આ બાજુ મમ્મી રસોઈ કરી રહી છે. જો હું બનાવ્યું મમ્મી? ખીચડી, પુલાવ, ટમેટાનું શાક, મોરૈયો, રોટલા. આજ તો તને બહુ સંભાળતી હતી. ચા સંભાળીને ઇમોશનલ થઈ ગઈ હતી. કાલા કોમલ ને જો ને બધો હા ગીતાબુન ને બધો નતો ભેળો થવા ગયો. કાલે ધૂળેટી હતી એટલે હા તે પછી કોમલ કે ભાભીને રંજ્યો કે અમે રંજી ના આવે તે કે રોવા માંડ્યો બગમાં તો કે અમે માતાજી રજા લેવા બેઠા હતા ને, પેલી મોનતા કરવાની અને તને જોખવાની ને કણ ગોળ ભારે ભાર, એટલે પછી તને સંભાળીને ઇમોશનલ થઈ ગયા હતા. વિચારમ પડી ગયો છે. હોવે. આમ તો એટલે કે પેલું વિચારે તું બહુ મોદી થઈ ગઈ હતી ને, પછી કે માતાજીએ હમા કરી દીધા આટલા, કે હજી એનથી હતા એવા ને એવા કરી દેજો એમ કરીને પ્રાર્થના કરીને ઇમોશનલ થઈ ગયા હતા. થઈ ગઈ માતાજી પણ કે જેવી પહેલા હતી એવું કરી નાખી. મને તો મનમાં એવી ઈચ્છા હે એમ. માતાજીએ રજા આલી રવિવાર સુધી મોનતા કરવાની. વિશ્વાસ પણ માતાજી આપણને આટલો બેઠો કર્યો, હરતો ફરતો કર્યો, આટલામાંથી ઉભો નતો થઈ એક તો પકડી થયો તો એની જગ્યાએ આપણને હરતો ફરતો કર્યો ને મને એટલું આમ માતાજી પર આમ એમાં રૂંગુય આવી જાય એવું. ભાઈ એવું જ તાણ વિચારીને ઇમોશનલ થઈ ગઈ હતી કે જાજી ઊંઘે ના આપવા દેતા, કે મારા કુટુંબના કે લીલી વાડી રાખજે અને કે ખમણ મજા માડી રાખજો કે. જાજુ ઊંઘતી નહીં. જો હું મોડા ઊંઘું ને તો સવારે વહેલી ઉઠી જાઉં અને દાડા તો ઊંઘતી જ નહીં. માતાજી ઈવના બોલ રાખ્યા. હા, મને માતાજીનું તો બહુ જ મનમાં અંદર એમ થાય કે ના આપણે એમ કહીએ કે માતાજી તો સાક્ષાત છે માતાજી. એટલે જ આપણે આટલા વિશ્વાસથી કહીએ કે માતાજીની કોઈ બી વાત હોય તો અમને મિત્રો વિશ્વાસ જ હોય, કારણ કે અશક્યનું કામ માતાજી અમારે શક્ય કર્યું હ. આપણે પણ બધી વસ્તી બાપડી એમ કરતા ના ના માતાજીનો બહુ આજ જ અભિકની મમ્મી મને પૂછતી હતી. હું મૂકવા જાય છે ને આપણો અમને નોકરી ફૂમતાજી ભત્રીજી નોકરી હા એ બધો અમે મૂકવા જતો. તે ભાઈ અભિકની મમ્મી કે ટીની તાર બાધા ચાલે. મૂકું ના અમારા બહુચરમાં અમારા બીબડી સીગો તને ટેવ ખગી તું માં. માતાજી દેવ એ દેવ કહેવાય, કારણ કે દેવ કરે ને એ કોઈ ના કરે. પણ આટલી અડધી ભરતી કરી
કરી અને હું આટલું એમ કે મને જ નથી ખબર કે હું આવી આરતી ફરતી આખું પાછું કરું એટલે મને એટલું આમ થાય ને અંદરથી તો કે જે માતાજીને તો આમ આપણે કહીએ ને એ શબ્દ બહુ ઓછું પડે એમ. માતાજીનો આભાર માનીએ એટલો ઓછો, કારણ કે મિત્રો દરેકની મનોકામના માતાજી પૂરી કરે. તો મિત્રો આપણા બ્લોગમાં કોમેન્ટ આવી હતી કે ઈલુભાઈને લ્યો, તો ઈલુભાઈ આપણા મંદિરે આરતીમાં આવ્યા છે. ઈલુ માર સામે રે પણ એના મારું નામ નહીં ખબર હજુ સુધી. ઈલુ મારું નામ વિપુલ એનો મને દર વખત વિપુલ જ કે હે. મારું નામ હું વિપુલ તું ભણવા જાય કે નહીં કહેજે? ના નહીં જતો આંગણવાડી મેં નહીં જતો? હા યાદ જ નહીં તો મારું નામ હું વિપુલ નહીં, સહદેવ. સહદેવ શું કહેવાનું? સહદેવ વનું મારું નામ ખબર હે, મોટો હોય એટલે. આ ઈલુ મને દર વખત જાણ જોવો ને તાણ વિપુલ જ કે. ઈવન આમ વિપુલ હા એટલે મને વિપુલ જ. વિપુલ તો ગયા ના બના હા તો પછી તું જેમ મને વિપુલ કહી? હા તમ તો આવતું નહીં તું આવડતું નહીં? હવે એવું કહે તું? હા હવે એવું કહે? હવે મારું નામ પૂછે તો સહદેવ હવે આવડી ગયું ને? હા તો રેડી. તો મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા છીએ. પપ્પાએ આવી ગયા છે. લેવડો દાણા મને આલી દો. લેવું શાક ને રોટલી. ફુલાવાનું અને આ બાજુ મારા શક્તિભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. શક્તિ શક્તિ સતા ખાવું નહીં શકતી નાનું હાલત ખાઈને જાય હું બનાવી તમે ઓવર કાલ વિડિયો મેં તો જોઈ દો આજ આ ક્વાર્ટરે આબા હંગાત રોતા હતા. ચિવાર હોય જેમ તે તો છોકરા એ તો મેં વિડીયો ચાલુ કર્યો એટલે ઓછું રોવા માંડે ને કોકડા કાઢી કાઢીને રોતો હતો. એ તો રોવું પડે પછી ના લઈ જઈએ કેમ ના લઈ જાય નતા લઈ જતા બે બાઈક કરવા પડતું બે કરે તો પછી એકમાં જ હતી એકનું એકમાં જ હતા ભાઈ. તો રોટલો આ બાજુ જો શાક રોટલી લઈને બેઠા અને એક બાજુ મેચે ચાલુ. મેચ હું તમને બતાવીશ નહીં કારણ કે કોપીરાઈટ આવે હા એવું હોય તો જમીન મળીએ. રોટલો તો મિત્રો આ બાજુ ભૂલુભાઈ ને બા ખાવા બેઠા છે. બા તમારે લુગડા જ બતાવો યાર. બાને આપણે ધૂળેટી બધા ફાડી નાખ્યા હતા. ચશ્મા ઉધી ઉલાડી મેલી તું વાવને વિડીયો ના લાયા. ઈવન પૈસા લાયા યાર 12 મહિના જેલ લાયા ને બા. અરે રે બાના લુગડા આમ ગળી ગયા ને અમે પછી ફાડી નાખીએ ધૈડી નાખીએ. ચેનલ ના ખર્ચે લઈ જવા પડે ને હાલ યાર બજેટ નહીં યાર ચેનલ કેમ બજેટ નહીં કમાવાની ભગવાન તમારે કીધું રાખત. ચશ્મા કેટલામાં પડે? મહેનત કરો ફૂલ આ બધું 1400 રૂપિયામાં આવી. આ ધોતી આ પહેરા કોટી જૂની એ તો જૂનું રાખવાનું છે. કોટી ના બદલે કોટી ખોટી બદલે બધું બદલી જાય આપણે. ગંજની કોટી મળતી નહીં આ બાજુ ભોલુભાઈ બે હાથે ને બે હાથે ખાવા મળતી આવી. આ હવારની ભૂખરાજી કાઢું જ નહીં હવારે તો બપોરે ટિફિન નતું હોય? બપોરે ખાવાનું ઓછી મજા આવે. તારા ફોટા શક્તિ સપરી બની ગયો હાથે ના હાથે. બરે હાલત તમે બનાવી તો આ બાજુ બાએ ખાઈ છે. સ્પેશિયલ હું આ લુગડાનો કટ લેવા આવ્યો તો હું કહું બાના લુગડા જોતા. કોઈ એમને કોમ હોય છે એટલે કોમ કહેતો હોય. એ શંકુ બંકુ બોલતા હોય. જય માતાજી કહી દે. શંકુ રપા રપા બોલ એક વખત રપા રપા કાઢુંગા. તો મિત્રો આપણે આવ્યા હતા હરિભા ચા એન્ડ પાર્લરે, કારણ કે આપણે ચા પટી દીધી કોરી એટલે કોરી ચા લેવા આવ્યા. શું કહી રહ્યો શક્તિ? હું પૂછ્યું રાતના આવે તમે ચમચા આપવા આવી નહીં બેસા? મારા પપ્પા ભર દે એમાં એ ઠેલીમાં ભર દે. હા બોલા પેલી બાજુ હોળીનો વ્લોગ ચાલુ છે દિલ્હીજીનો એટલે બધા જોઈ રહ્યા. ના ગઈ હવે સદે ખુશ થઈ ગયો ચાલે એટલે હવે સદે કોણ ખવડાવે આ વ્લોગનો ફાયદો ઉઠાવો હો મિત્રો. જો કે વ્લોગ ચાલુ હોય એટલે સહદેવ ના પાડશે નહીં. અમે હું ઘેરથી નક્કી કરીને આવ્યો હતો કે શક્તિ કોણ ખવડાવે, ચિંતા ના કર. તો મિત્રો આ બાજુ શક્તિના નસીબ એટલા આકરાઈ કે ચોય કહેતા ચોય કોણ મળ્યા નહીં. 2-3 પાર્લર ફર્યા અમે, છેવટે આઈસ્ક્રીમ ખાઈ અને કોમ ચલાવવું પડશે. તો હવે 2 જણા જઈએ ઘરે. ઘરે જઈ અને આપણે આ વ્લોગનું એડિટિંગ કરશું, પછી અપલોડ કરીને સૂઈ જઈશું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીએ નવા વ્લોગ સાથે.
ત્યાં સુધી જય માતાજી.